અનાથ દીકરી પર પહેલીવાર કોઈએ બેટા કહીને બોલાવી. કેટલાક શબ્દોની કોઈ કિંમત નથી, પરંતુ બેટા શબ્દ અનાથ બાળકો માટે આખી દુનિયાની કિંમત છે. શહેરના એક અનાથ આશ્રમમાં 12 વર્ષની રૂહી રહેતી હતી. તે ખૂબ શાંત સ્વભાવની. બીજા બાળકો રમત રમે, હસતા, દોડતા, પણ રૂહી હંમેશા બારી પાસે બેસીને રાહ જોતી. અનાથ આશ્રમની સંચાલિકા એક દિવસ તેની પાસે આવી. ધીમેથી પૂછ્યું, બેટા, તું દરરોજ અહીં શું જોતી રહે છે? રૂહી હસવાનો પ્રયત્ન કરી અને બોલી, હું નથી જોતી કે કોણ આવે છે, હું એ જોઉં છું કે કદાચ કોઈ મને લેવા આવશે. આ જવાબ સાંભળીને સંચાલિકાની આંખો ભરાઈ ગઈ. દર વર્ષે દિવાળીના દિવસે ઘણા લોકો અનાથ આશ્રમમાં આવતા, મીઠાઈ આપતા, ફોટા પાડતા અને પાછા જતા રહેતા. રૂહી પણ દર વર્ષે નવા કપડાં પહેરતી, પણ સાંજ પડે એટલે ફરી બારી પાસે જઈને બેસી જતી. એક દિવસ તેણે સંચાલિકાને પૂછ્યું, આંટી, શું હું એટલી ખરાબ છું કે કોઈ મને પોતાની દીકરી બનાવવા નથી માંગતું? સંચાલિકા કંઈ બોલી ના શક્યા. તેમણે રૂહીને ગળે લગાવી લીધી. સમય પસાર થતો ગયો. એક દિવસ આશ્રમમાં લગભગ 70 વર્ષના એક વૃદ્ધ આવ્યા. તેમનું નામ હતું દામોદર કાકા. તેઓ પોતાની પત્નીને ગુમાવી ચૂક્યા હતા અને એકલા રહેતા હતા. તેઓ દરેક બાળકને મળ્યા, પણ તેમની નજર વારંવાર રૂહી પર અટકી જતી. જતા પહેલા તેઓ રૂહી પાસે ગયા. તેમને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તું ભણવામાં ધ્યાન આપજે. રૂહી એકદમ સ્થિર થઈ ગઈ. તેની આંખો મોટી થઈ ગઈ. તે ધીમેથી બોલી, તમે મને બેટા કહ્યું? દામોદર કાકા હસ્યા. હા બેટા, કારણ કે તું ખરેખર કોઈની દીકરી બનવા લાયક છે. એટલું સાંભળતા જ રૂહી દોડી ગઈ અને તેમને ભેટી પડી. વર્ષો પછી કોઈએ તેને એક શબ્દથી બોલાવી, જે શબ્દ સાંભળીને દરરોજ ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી. એ દિવસ પછી દામોદર કાકા દર રવિવારે આશ્રમમાં આવવા લાગ્યા. રૂહી માટે પુસ્તકો લાવતા, તેને ભણાવતા, તેના જન્મદિવસે કેક પણ લાવતા. એક દિવસ રૂહીએ પૂછ્યું, કાકા, તમે આ બધું મારા માટે શા માટે કરો છો? તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો, કારણ કે ભગવાને મને દીકરી નથી આપી, પણ કદાચ મને દીકરી સુધી પહોંચવામાં રસ્તો બતાવ્યો છે. વર્ષો પછી રૂહી એક સફળ શિક્ષક બની. તેમણે અનાથ બાળકો માટે મફત શાળા શરૂ કરી. ઉદ્ઘાટનના દિવસે તેણે સ્ટેજ પરથી કહ્યું, મને જીવનમાં સૌથી મોટી ભેટ પૈસા નહોતા, મને એક શબ્દ મળ્યો, બેટા. એ શબ્દે મને સમજાયું કે લોહીથી નહીં, પ્રેમથી પણ સંબંધ જન્મે છે. એટલું કહીને તે સ્ટેજ પરથી નીચે આવી. દામોદર કાકાના પગે લાગી. રડતા રડતા બોલી, આજે લોકો મને શિક્ષક કહે છે, પણ હું આજે પણ તમારા માટે એ જ નાની બેટા છું. દામોદર કાકાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે દીકરીને ગળે લગાવી. ધીમેથી કહ્યું, આજે ભગવાને મને દીકરી આપી દીધી. શીખ, અનાથ બાળકોને મોંઘી ભેટોની જરૂર નથી, તેમને ફક્ત પોતાના માણસની જરૂર છે. ક્યારેક પ્રેમથી બોલાયેલો શબ્દ આખી જિંદગીનો ખાલીપો ભરી દે છે.